સોશિયલ મીડિયા પર આજકાલ એક દાવો બહુ જ વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કે ટામેટાના રસથી નવા વાળ ઉગાડી શકાય છે. પણ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે? શું આ ખરેખર કોઈ ચમત્કાર છે કે પછી ખાલી એક અફવા? ચાલો આજે આપણે આ દાવાની પાછળનું સત્ય જાણીએ. તો સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે શું માથા પર ખાલી ટમાટાનો રસ ઘસવાથી સાચે જ નવા વાળ ઉગી શકે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ અને એ પણ જાણીશું કે આ વિષય પર નિષ્ણાતોનું શું કહેવું છે. જુઓ, કોઈ પણ ઘરેલું ઉપચારને આંખ બંધ કરીને માની લેતા પહેલાં એની પાછળનું વિજ્ઞાન સમજવું બહુ જરૂરી છે. તો ચાલો આપણે આ દાવાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જરા ચકાસી લઈએ. વાળ ખરવાની સમસ્યા તો આજે એટલી સામાન્ય થઈ ગઈ છે કે પૂછો જ નહીં. લોકો મોંઘા કેમિકલવાળા પ્રોડક્ટ્સથી કંટાળીને હવે કુદરતી ઉપચારો તરફ વળી રહ્યા છે. અને બસ આ જ કારણે ટમેટાના રસનો આ નુસ્ખો સોશિયલ મીડિયા પર એકદમ છવાઈ ગયો છે. પણ સવાલ એ થાય કે ટામેટામાં એવું તો શું ખાસ છે ભાઈ? લોકો શા માટે એવું માની રહ્યા છે કે તેનાથી વાળ ઉગી શકે છે? ખરો જવાબ તો એના પોષક તત્વોમાં જ છુપાયેલો છે. સાચું કહું તો ટમેટા તો પોષક તત્વોનો ખજાનો છે. એમાં લાઇકોપેન નામનું એક જબરદસ્ત એન્ટીઓક્સિડન્ટ છે. પછી આવે વિટામિન સી, જે કોલેજન બનાવવામાં મદદ કરે છે. અને હા, વિટામિન એ અને પોટેશિયમ પણ છે, જે સ્કેલ્પને એટલે કે માથાની ચામડીને હેલ્ધી રાખે છે. આ બધા ગુણોને લીધે જ વાળ ઉગાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓકે, તો ટમેટાના ગુણધર્મો તો ઘણા સારા છે, એમાં કોઈ શક નથી. પણ શું વિજ્ઞાન આ સોશિયલ મીડિયાના દાવાને ટેકો આપે છે? ચાલો હવે નિષ્ણાતો શું કહે છે એ જાણીએ. અને આ રહ્યો મુદ્દાનો જવાબ. નિષ્ણાતો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ના, ટામેટાનો રસ નવા વાળ ઉગાડવા માટેનો કોઈ જાદુઈ કે સીધો ઉપાય નથી. બસ આ એક જ વાક્ય આખા વાયરલ દાવાની હવા કાઢી નાખે છે. તો જરા જુઓ, દાવો અને હકીકત વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સોશિયલ મીડિયા પર દાવો છે નવા વાળ ઉગાડવાનો, જ્યારે વૈજ્ઞાનિક હકીકત એ છે કે તે ફક્ત સ્કેલ્પનું સ્વાસ્થ્ય સુધારી શકે છે અને કદાચ ખોડા જેવી નાની મોટી સમસ્યાઓમાં થોડી રાહત આપી શકે છે. તો એનો મતલબ એવો થયો કે ટામેટાનો રસ સાવ નકામું છે? ના, એવું બિલકુલ નથી. એના પણ કેટલાક ફાયદા છે, પણ એ મર્યાદિત છે. જેમ કે એ સ્કાલ્પને સાફ કરવામાં મદદ કરે છે, એના એસિડિક ગુણને લીધે હળવો ખોડો ઘટાડી શકે છે અને સ્કાલ્પના પીએચ લેવલને બેલેન્સ પણ કરી શકે છે. પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે. જો વાળ ખરવાનું મૂળ કારણ શરીરની અંદર હોય તો પછી બહારથી ગમે તેટલા ઉપચાર કરો એ કામ નહીં લાગે. સમસ્યાના મૂળ સુધી પહોંચવું સૌથી અગત્યનું છે. મોટાભાગના કિસ્સાઓમાં વાળ ખરવા પાછળ હોર્મોન્સમાં ફેરફાર, શરીરમાં આયર્ન કે વિટામિનની ઉણપ, માનસિક તણાવ કે પછી આનુવંશિકતા જેવા ગંભીર કારણો જવાબદાર હોય છે. હવે આવા સંજોગોમાં ફક્ત ટામેટાનો રસ લગાવવાથી કોઈ જ ફરક પડવાનો નથી. તો પછી સાચો રસ્તો શું છે? જો કોઈને સ્કાલ્પના સ્વાસ્થ્ય માટે ટામેટાનો રસ વાપરવો જ હોય તો તેની સાચી અને સુરક્ષિત રીત કઈ છે? અને સૌથી અગત્યનું, ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? જો કોઈને આ નુસ્ખો અજમાવવો જ હોય તો સાચી રીત આ છે. એક પાકેલું ટમેટું લો, એનો રસ કાઢો, પછી એ રસથી સ્કાલ્પ પર લગભગ 15થી 20 મિનિટ હળવા હાથે માલિશ કરો અને પછી કોઈ માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાખો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ પ્રયોગ અઠવાડિયામાં ફક્ત અને ફક્ત એક જ વાર કરવો. જો વધારે પડતો ઉપયોગ કરશો તો સ્કાલ્પમાં બળતરા, ખંજવાળ કે પછી ડ્રાયનેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. અને અંતે આખી વાત આવીને અટકે છે એક સંતુલિત અભિગમ પર. નિષ્ણાતોનું પણ એ જ કહેવું છે કે આવા ઘરેલું ઉપચારો પર આધાર રાખવા કરતાં પ્રોટીન, આયર્ન અને વિટામિન ડીથી ભરપૂર હેલ્ધી ડાયટ લેવું એ વાળના સ્વાસ્થ્ય માટે અનેક ગણું વધારે અસરકારક છે. અને સૌથી મહત્વની વાત, જો વાળ ખરવાની સમસ્યા 2-3 મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહે તો કોઈપણ જાતના પ્રયોગો કર્યા વગર તરત જ કોઈ સારા ડર્મેટોલોજિસ્ટ એટલે કે ચામડીના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો ટામેટાનો રસ કોઈ ચમત્કાર નથી. હા, સ્કાલ્પના સ્વાસ્થ્ય માટે એ થોડો ફાયદાકારક હોઈ શકે, પણ નવા વાળ ઉગાડવાનો દાવો માત્ર એક મોટી અફવા છે.